ગત 10 નવેમ્બરે દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના વિસ્તારમાં એક કારમાં બ્લાસ્ટ અને આગની ઘટનાઓ બની હતી, જેમાં 12 લોકોના મોત થયા છે, જે પૈકી 10 મૃતકોની ઓળખ જાહેર થઈ છે. દિલ્હીના આ બનાવ પછી જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા સ્થાનિક ધોરણે ચેકિંગની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરના રેલવે સ્ટેશન પર પણ રેલવે પોલીસ દ્વારા ચેકિંગ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ લાગે તેવા પ્રવાસીઓ અને શંકાસ્પદ માલસામાનની ચકાસણીઓ કરવામાં આવી રહી છે. જોકે જામનગરમાં ક્યાંય આ પ્રકારની ચેકિંગ કામગીરીઓ દરમિયાન કશું જ શંકાસ્પદ હાથ લાગ્યું નથી. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3,000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપનાસમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ.